એ પ્રકાશ હોય ને ત્યાં આપણે જોઈ શકીએ છીએ. એટલે જ ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે તને માયા દેખાય છે એટલે તું અંધકાર છે, પણ જ્ઞાન કરાયું છે એટલે એમ કહેવાય છે કે 18 અધ્યાય 700 શ્લોકની ગીતા કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહી. બીજા અધ્યાયમાં 23મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, નૈનમ સેદંતી શસ્ત્રાણી, કોઈ પણ શસ્ત્ર આત્માને મારી નહીં શકે. પછી કે આ બધા મારાથી મરવાના, મારા હાથે મરે, મારે આ રાજપાટ જોઈતું નથી, મારે યુદ્ધ કરવું નથી. કે પહેલા જ ના આવવું જોઈએ ને, અહીંયા આવીને હવે ના પાડે કેમ ચાલે? રણભૂમિમાં ના પાડે કેમ ચાલે ભાઈ? આ તો ઇજ્જતનો સવાલ કરી લાગ્યો. અર્જુન કે અર્જુન કાયર કહેવાય ભાઈ. ત્યારે 18 અધ્યાયની ગીતા કુરુક્ષેત્રમાં સમજાવી. તેમાં બીજા અધ્યાયમાં 23મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે નૈનમ સેદંતી શસ્ત્રાણી, શસ્ત્ર એટલે હથિયાર. નૈનમ સેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. પાવક એટલે આગ, હળગાવી નહીં શકે આત્માને. એટલે જ હું ઘણી વખત કહું કે આત્મા અમર છે, અજર છે, એનો આમ પ્રત્યક્ષ પ્રમાણ કૃષ્ણ ભગવાન કહે છે કે નૈનમ સેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ત્રયોદયા તપન શોષંતી મારું. પાણી પીલાડી નહીં શકે, ડુબાડી નહીં શકે, ડુબાડી નહીં શકે, પીલાડી પણ નહીં શકે. આગ એને હળગાવીને તેને પવન હુકવી ન શકે. ન શોષંતી મારુત, મારુત એટલે પવન, પવન એને હુકવી નહીં શકે. તો આત્મા મરતો નથી, એનો અર્થ એ થાય. અને ભગવાન કૃષ્ણ કહે છે એટલે આપણે માનવું પડે, બિલીવ કરીએ છીએ એ વાતને. અને અટલ સત્ય એ વાત છે કે આત્મા અમર છે. એવું તત્વ છે કે જેનાથી આ શરીર ચાલે છે. એ નીકળી ગયું તો પછી શરીર હાલતું ચાલતું બંધ થઈ જાય. એટલે જ કહ્યું છે કે આત્મા અજર છે, અમર છે, એને કોઈ મારી નહીં શકે. એટલે અર્જુનને કહે છે કે તું હું મારવાનું? એને કોઈ મારી નહીં શકે. આ તો બધા ખોડિયા કર્મથી બધા મરેલા છે. જેના કર્મ હારા હોય તો જીવતા છે ભાઈ. મર્યા પછી પણ તેને જીવતા સમજે, તેને યાદ કરવા પડે, કેમ કે એની યાદ જીવતી રહે છે. ખરાબ કર્મ કર્યા તો હારું હું તો એવો હું તો એમ કે, પણ સારા કર્મોના સારા ફળ હોય. એટલે